રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:45 જેવો ટાઈમ થયો છે. જવું છે આજે ધારીએ. માણસો આવી કાલના હતા ગેદવા અને અમારે જવું છે ખંભાળીએ મન્નતને દવા લેવા. મન્નતભાઈ ઉઠી ગયા. આમ તો જો કે કાંઈ વહેલા જ ઉઠી જાય હતા 6 વાગે આમ કા એટલે કે બાબુ ટ્રેક્ટર છે ને હું લેતો જઈ, તમે સ્કૂટીથી આવજો, પછી આપણે બે બાપ દીકરો આવતા રહે. અમારે જવું ખંભાળીએ પછી મોડું થઈ 9-10 વાગે. તમારથી માણસોમાં પુગાડી દઈ કે હું ટ્રેક્ટર લેતો જાઉં, ટ્રેક્ટર હાકું. આંગળી એમ કરતા આંગળી જા હોચી ગઈ ઓલી પડખે રાખતા જો જાટ એટલી આંગળી અહીં હે ને હોચી ગઈ. આ જતા પીરી થઈ છે એટલે અમારી દવા લેવા જાય. અહીં તો ડૉક્ટર દી કીએ એમાં તો કઈ ધૂતી તો વડી હતી એવું નથી. હાલો એક વાર છે ને માણસોને પુગાડ દઈ. મન્નત ટ્રેક્ટર લેતો જાય ને હું જાય વાહે સ્કૂટીથી. અમાર મન્નતભાઈ જ જવાના છે ટ્રેક્ટર લઈને. ટેસ્ટ છે પાછી ને શુક્રવારે, એટલે શુક્રવારે અહીં જવાનું છે. નાનુ ધીમે ધીમે આગજો ભાઈ. હાલો હું હે ને સ્કૂટી થી હતો તે મોર પૂગી આવ્યો. હા ટ્રેક્ટર હજી વાહે આવે છે. મન્નતને ટ્રેક્ટર હાંકવાનો બહુ શોખ. સાંજ જ કહેતો બાપુ કે ટ્રેક્ટરથી જવું હોય ને તો ટ્રેક્ટર હું લેતો જાય કે. અમે કાલે હે ને ઓલું માછલું નથી લીધું ને આમાં કંઈક 10 પાટું નથી લીધું. આમાં ખડ ઓછું આવે છે. અટાણામાં તો ઠાર ઘણો છે. આવું કંઈક છે આપણે એનું જીરું 40 દી થઈ ગયા હે. હા 40 દી થયા. 40 ને 39 એ રીતે. આ એક દેવા હે ઓલા બે ભેરા પી ગયા હતા એટલે એને 40 દી થયા અને 39 દી થયા. આપણે 14 તારીખનું વાવેતર છે. આ 40 દી થઈ ગયા હે. આવું કંઈક છે જીરું. આ થોડુંક ઝીણકું છે કારણ કે આ નવી જમીન છે બધી. તાગાત થોડીક ઘટતી જ હોય, માછલી તાગાત હોય એ જ હોય. અને પાછું ભરતીવાળું છે, જે અહીંયા ફૂલ ભરતીવાળું છે. અહીંથી આપણે આ પ્લોટ ઉપાડ્યા હતા 2 એ છે. ઓલું જે ઓલી એક વાટડી છે ને એ હું અંગ્રેજીનું જ્યાં ઊભો ધોરિયાત કરીને એ વાહોથી માછલી ઓલી પરલી એ છે ને એ એક જૂની જમીન છે. બાકી તો બધું હેરી ફેરી થઈ ગઈ છે પણ તોય જીરું બહુ નામી છે. અટાણે જો હું અહીંયા ધોરીએ વયો જાઉં ને ત્યાંથી આ વાટડી આમને મટલી છે ને એ જ ટૂંકમાં જૂની જમીન રહી. બાકી બધી ફરતી નવી જમીન થઈ ગઈ. આ ધોરીઓ છે ને અહીંથી આ વાટડી અહીંયા ક્યાંક સુધી એટલે સુધી જ રહી. બાકી અહીંથી આમનો તો ખાડા હતા આમાં બધેમાં ભરતી થઈ છે ફૂલ બેડની. અને આ વાટડી છે આખી. આ એ થોડીક ટૂંકમાં આમ આવી જાય ધોરિયાથી આમણી, પણ આ તો અટકરે માપ કહું. હવે કંઈ બહુ યાદ નથી છે તે વાં સુધી ક્યાંક આવી ગયું હતું. આ બધો પ્લોટ આપણે ઉપાડા લે. એટલે આમાં છે ને વિઘોક જમીન છે ને એ જ ટૂંકમાં જૂની જમીન રહી. બાકી બધી છે ને નવી થઈ ગઈ. ક્યાંક ભરતી ક્યાંક પ્લોટ ઉપાડ્યો એ ખાડા કર્યા એ એટલે બધી નવી જમીન થઈ ગઈ. એટલે નવી જમીનમાં થોડોક ફેર પડે કારણ કે આટલો ઓલી જૂની જમીન જેટલો કહ ન હોય. હવે આપણે ખાતર ને બળ ને ભર્યું પણ એ તો આપણે નવું ભર્યું હોય એ જૂનો કહ હોય ને એ ન હોય એટલે એ થોડોક ફેર એ બતાવે, થોડોક ફરક તો રહે. બાકી અહીંયા ઠાર આ છે ને મીડિયમ છે, બહુ નથી આમ અતિશય. જોકે અહીંયા તો જમીન કોરી છે એટલે ઓછો જ દેખાય પણ તોય આમ ઘણો છે ઠાર. ભાદને તો હા છે ને પાણી ભર્યું હોય. હાલો ટ્રેક્ટરે જો મને તે પુગાડી દીધું છે. આવી ગયા છે બધા એટલે માણસો ને આ બધા નેદીએ. મારે આજ પાછું જવું છે. મારે ભાઈને બેન ખંભાળી જવું એટલે અમે બે બાપ દીકરો વયા રહ્યા. પાછા વારી વહેલા આવતા રહે હું તો પાછા આવી કે એ બધા અહીંયા નેદીએ. અમે બે બાપ દીકરો વાડીએથી આવતા રહ્યા. ભાઈ હવે નાઈ લીધું કમ્પ્લેટ હવે જવું છે ખંભાળી. ભાઈને દવા લેવા લઈ આવી. મન્નત અને મારા બાપુ 3 જાય. એ ને રમેશ બાપુ ને મારા દાદા ને બધા બેઠા જાય. જો અમારે હવે જવું છે ખંભાળી. જો તા વાગવા આવ્યા. જાઓ ને ભાઈ હાલો ખંભાળીએ પૂગી આવ્યા ને ભાઈની હવે દવા લઈ આવી. આપણે જવાનું છે સાંકેત હોસ્પિટલમાં. ચેતરિયા સાહેબનું દવાખાનું છે, અહીંયા જવાનું છે. હાલો હવે અમે હે ને દવા લઈ આવી. અમે હે ને મન્નતભાઈને બતાવી લીધું સાહેબ આગળ અને વાર લાગે રિપોર્ટ કરાવવા દીધા. લોહીના રિપોર્ટ થાય પછી પાછું જવાનું હોય. દુખે છે એમ થઈને કંઈક નહીં ભાઈ પીડી થાય. આપણે આ જરાક છે ને કાઢી નાખવાની થાય છે.
અને ડૉક્ટર અહીંયા ચેતરિયા સાહેબ પણ બીજા ડૉક્ટર છે ને ચાવડા સાહેબ દેવાનંદ ચાવડા છે એ મારા મામા થાય, મારા મામા છે એ એટલે અહીંયા જ બતાવવાનું હતું મામા આગળ જ. લોહી કાઢી લીધા. લોહી તો આટલું તો લઈએ ને જરાક રિપોર્ટ કરવા જેટલું થાય. ઘેરનું હજી સદ દેવું નહીં, હજી સદ જરાક દેવું નહીં ને કાઢીએ એટલે આપણે રિપોર્ટ કરાવવા દીધા છે. કલાકની વાર રાખીએ રિપોર્ટને. એટલે અમે છે ને કહ્યું ગામમાં થોડી ઘણી ખરીદી કરવાની છે ને એ કરી આવે ને ત્યાં રિપોર્ટ આવી જાય પછી પાછા મારી મામા આગળ જાય. આપણે અંદર વિડીયો બનાવવાની મનાય છે એટલે અંદર વિડીયો નહીં બનાવીએ આપણે. ત્યાં સાફ સાફ લખેલું વિડીયો કોલમાં વાત નહીં કરવાની અને વિડીયો બનાવવાનો નહીં, ધૂમ્રપાન કરવાનું નહીં, કોઈ પાન મસાલા ખાતા હોય તો ખાવાનું નહીં, કોઈ નહીં. ફોનમાં વાત નહીં કરવાની. ફોનમાં અહીંયા સાહેબ આગળ હોય તો ફોન સાયલેન્ટ હોવો જોઈએ. એટલે શક્તિ વાળું છે બધું. શક્તિ નહીં પણ શક્તિ વાળું. હાલો હવે અમારે હે કેમ બાબુ અંદર એમ ના કરવા દે, ડિસ્ટર્બ થાય ને બાપ ચાલુ હોય કામ એટલે. હાલો અમે થોડી ઘણી ખરીદી કરી આવી ત્યાં હે ને રિપોર્ટ આવી જાય. હાલો પાછા અમે હે ને આવ્યા અહીં જે મિલન હામો રહ્યું મિલન 4 રસ્તા 12 ભાઈ ને કાતો ધૂહો લેવાનો હે ઓઢવા હારું. પતંગ આવી ગયા લઈ જવા. ઓલો બાજ છે જો આપણે ઓલું ના ઉમાં જીરામાં લગાડતા ઈ ત્યારે જો ભાઈ એને કંઈક ધૂહો લેવાનો હે એવું બધું લેવાનું હે ઓઢવાનું. હા હાલો અમારે મન્નતભાઈ ને ખરીદી કરવાની હતી. એકાદો ધૂહો લેવાનો હતો એ લઈ લીધો હે. બીજું કંઈ લેવાનું હતું નહીં. હોસ્ટેલે ધૂહો લઈ જાવ હતો. બાકી અમારે માણસો ને દે ને એનો છોકરો નથી નાનું એના હારું એક જેસીબી લીધું છે. અમે હાલતા થયા ને ત્યાં થઈ કે જેસીબી ભાઈ એક લેતા આવજો. મેં કે હો આવડે ને એના હાટે ભાઈ આ નાનું દઈ દેવાનું હે. નાનું નું જેસીબી હે સરખું ગોઠવી લે નકર વાં જઈને એને પેકો પેક દઈ દેજે ને. વિચારો કે એક જેસીબી લેતા આવજો ને લેતા આવજો. હાલો હાલો અમારે હોસ્પિટલે જે કામ હતું એ થઈ ગયું છે. ભાઈને ઓપરેશન કરવાનું હતું એ જરાક આંગળી હતી એ કાઢી નાખી છે. અને કામટા જો કે 5-10 મિનિટનું જ હતું પણ આમ વાર લાગે ને હજી સમજીએ પછી વારો આવે. એને બાપુ બે આંગળી એમાં ગયા આગળ. હું આમ ગાડી આમ પાર્ક કરી હતી લેવા જાઉં છું. અને થોડો હવે હું ઘેરનું ઓલું અસર ઉતરો હતી દુખે છે જરાક રડતો હતો એટલે હવે એને ખવડાવી અને ટૂંકમાં ગોળી પાવાની દવા દીધી ને દુખાવાની નહીં એટલે બાપુ આગળ લઈ ગયા કે હાલ ખવડાવી લો. તો હું લેતો હતો દવા. હાલો એ કમ્પ્લીટ થઈ ગયું હે. હવે એને ખવડાવીને પછી ગોળી પાઈ દઈ બસ બે જ. હાલો મન્નતભાઈને જો આગળ જરાક નાસ્તો કરાવ્યો અહીંયા જ્યુસ ને પીવરાવ્યું ને પીવું તો એવું અટાણે છે ને રોગો આમ પાટો બાંધી. હવે દુખે ભાઈ દુખે આ ગોળીઓ છે ને એને દુખાવાની પીવાની હે. હાલે ખાઈને પીવાની હતી એટલે મટી જાય. થોડુંક ખવડાવ્યું ફ્રૂટ ને એવું ને હવે ગોળી હે હે એ તો દુખે ને બાપા ઇન્જેક્શન તો દુખે તો ના ચા નથી આગળ આવે. અમે ત્રણે બાપ દીકરા મારા નાના થાય ઓલા નાના થાય અને ધરાર તાવડી છે ને ઓલે ફરાઈ દીધી હતી અને આજ ફરાઈ તાવડી કે લેતા જા ધરાર દઈએ મારી દીકરીની કે દઈ દેજો. માના કાકા થાય કે તાવડી મારા તરફથી લેતા જ આવે. અમે બે બાપ દીકરી નાસ્તો કર્યો. હવે કંઈક થોડુંક બંધાવતા જાય ગાંઠિયા ને એવું અને તાવડી ધરા દઈ દીધી અમને. હાલો અમે બે બાપ દીકરાએ નાસ્તો કર્યો. થોડોક કંઈક ગાંઠિયા બાંધવા અને તાવડી તો નાના એ ધરાર દીધી અને નાસ્તો કર્યો ને એના પૈસા ના લીધા એ મારા તરફ. અહીંયા આવીને એટલે નાસ્તો ધરાર હે નહીં. હવે એટલે ગોળીને પીધું ને એટલે બહુ દુખતી હવે નથી. હાલો હાલો હવે જવા દઉં છે. ખંભાળિયાથી આવીને સીધો આવી ગયો પાછો ધારીએ આને તેડવા. અને ટ્રેક્ટર તો ઓલો ભાઈ લેતો આવ્યો નિલેશ. ટ્રેક્ટર તો લઈ ગયા સવારે મન્નતને શોખ હતો કે હાલો મારે બાપુ હાકું એટલે નકર ટ્રેક્ટર તો નિલેશ લેતો આવે પણ મન્નત કે મારે આવવું તો એમ પછી આવ્યા હતા ને. આની નેદવાનું લગભગ બધું નેદી લીધું છે. અહીં 2 પાટું રહ્યું છે. બપોરે અહીં નેદાઈ ગયું 4-5 પાટું રહ્યું હતું. ફોન કર્યો હતો ને નહીં પછી આ રહેવા દીધી 4-5 પાટું 9 પાડું લઈ લીધું હતું. 9 પાડું નેદીને પાછા છે ને આમાં 5 પાટું હતી તો 3 લેતા ગયા છે ને પાછી 2 રહ્યું. હવે એ લેતા આવે તો એ 2 રહી જાય. હવે ખૂણામાં થોડુંક ખોડે વધારે. શું કે નાનો ભાઈ મજામાં
શું છે તારા માટે જેસીબી લાવ્યો ઘરે પડ્યો અહીંયા નથી લાવ્યો ઘરે આવે ને ત્યારે દઈ હો આપણે ઘરે જાઓ ને ત્યારે લેતો આવ્યો સવારે મૂકવા આવ્યો ને હાલતા થયા ને ખંભાળીએ જાઓ ભાઈ મારા હાટવી ગઈ જેસીબી લેતા આવજો જેસીબી લાવ્યો ઘરે જાઓ ને આપણે પછી આપીશ હો હાલો હવે ટાઈમે થઈ ગયો હવે અમારે જવાનું 6 માં થોડીક વાર છે પાટું ભૂખીએ નહીં આ બે જ છે આમ તો અહીંયા ખૂણામાં છે ને થોડુંક ખડ છે પારીમાં ઉગ્યું બાકી થઈ જાય આ બે પાટું છે ને એટલો પટ્ટો પરવા ઉપડો નહોતો બાકી તો હમણો આ બે ત્રીજી પાટ છે ને ત્યાંથી તો હમણાં બધે ઓલો ચાકો માર્યો હતો ને આમ ઊભા ચાકા માર્યા હતા તો આમ જેસીબી રહી ને એટલી જગ્યા આમ રહી ગઈ હતી બે પાટું વાર એટલે અહીંયા આટલામાં થોડુંક ખડ થયું છે બાકી આમણું તો ભરતી વાળું હોય એટલે ખડ થાય નહીં એટલે જરાક અહીંયા ખૂણામાં ખડ છે એ પણ હવે અહીંયા બે રહ્યો એટલે આમ ત્યાં જો કે નેદાઈ ગયું કહેવાય અહીંયા તો કંઈ છે નહીં ખૂણામાં જ વધારે ખડ હતું અહીંનો નેદ આપણે કમ્પ્લીટ થઈ ગયો હે ભાદરે બાકી છે 1-1.5 વાટડી હજી એ બાકી રહી ગયું પછી એમને પાઈ ગયા પાણી હાલો અટાણે છે ને આપણે જે આપણે શું કે માણસ આવ્યા હતા ને ત્યાં અટાણે છે ને હાથ દેવા જાય છે અને બાપુએ છે ને કીધું હતું જેમ છોકરો છે ને નાનું એને બધા નાનું કહે રમકડું કંઈક લઈ આવી તો કે જીસીબી લઈ આવજો જીસીબી પાણીમાં મેં પગ દીધો તે છે ને હાલો અટાણ છે ને એને જીસીબી દઈ આવી હાલો નાનું ને રમકડું દીધું હતું હરખાણો એવો હોય ને તો એક પહેલાં હેલિકોપ્ટર હતું ને દીધું હતું પણ એમાં છે ને ટાયરને બહુ હરખા નહોતા થોડાક નીકળી ગયા હતા એટલે આ છે ને જીસીબી દીધું હવે કાલે છે ને એ પાછા આવશે ને માણસો કામ કરવા તો એ પાછા એને દેવું નહીં પણ સોરી લઈ આવ્યા એટલે ને ત્યાં જોવું પછી રમીએ અને એના પપ્પા કહેતા હતા કે એ છે ને હોય ને ત્યાં કે મૂકે નહીં કે ભેગો લઈને હું તો હોય હાલો હવે જાય નહીં ખાલ હે તું તો ભણવા નહીં જાય ના કાલ રજા રાખવાની છે મારે કાલ છે ને 1 દી રજા રાખી આમાં પાણી છે કાલનો 1 દી રજા રાખે ભાઈ છે ને આપણે કાલનો દી જશે ને એટલે મારી માં કહે કે 1 દી કે રજા રાખ ભાઈ ભેગી રહી લે પછી જાજે હાલો ઠામણા કરવાનું છે હવે ઠામણા બધા ભેગા કરી લીધા ભાઈ હાલો અમે વ્યારા કરી લીધા અને મન્નતભાઈ ને વ્યારા હાલે છે એ સાહેમાં મારો જ ભાઈઓ થઈ ગયો મારો જ પગ લાગી ગયો મને છે ને આમ ખાવા બેઠા ને ઓહાણે અડધી કલાક પહેલા ગોળી પીવા નથી ચોખા પેટની પછી હવે તો બધા ખાઈ લેવું ગોળી પી લઉં ને અડધી કલાક થઈ ગઈ પછી હા એટલે અને ગાંઠિયા ને કઢી ખાઈ છે મારા મામાની એટલે એ હતા નહીં અને આની કમ બને છે ફ્રૂટ સલાડ સલાડ બની ગયું ફ્રૂટની કટિંગ આવે અને મન્નત આવે ને એટલે ત્યાં નવું બનાવ્યા જ રાખે નગર વાડીએ જાય પેલા કે કેમ થાકી જાય વાડીએ અને આ વાડીએ આવીને એનું બધું જે રોજિંદું કામ હોય એ બધું કરીને પછી ફ્રૂટ સલાડ બનાવે સલાડ બનાવી લીધો ખીચી બનાવી હા ખીચડી બનાવી હતી ભાઈ હાટો ભાઈ ખીચડી ખાવી હતી અમારે કામ એવો વચમાં આવી ગયું વચમાં એવું ફિટ થયો માણસો પછી દડશે નહીં નગર તમારી 2-4 દીકરી ને દે લઈ તો હાલે હા માણસો પછી દડીએ અને નેદવાનું ને અને બરોબર ભાઈ પાછો જાગે ત્યાં ફ્રી થઈ ગયા અને મન્નતને હે ને પાટો હે ને એ કાલ બપોર સુધી રાખવાનો હે પછી છોડી નાખવાનો અને ડ્રેસિંગ કરી સાફ હરખું કરીને પછી ટ્યુબ ચોપડીને આપણો નોર્મલ પાટો બાંધી દેવાનો બાકી એની ગોળીઓ દીધું હિવતા હતા એ કે હું કરતા હતા ભાઈ હું કરતા હતા હિવ ને ઓલો ટાકો માર્યો ને ટાકા કહેવાય ભાઈ ને હા એ તો હોય ને એવું એ આમ ખાલી આમ ચામડી પકડાવા પછી તો રૂઝાઈ જાય પછી તો હાલે લઈ આવો લાવો ગાજર ને હેડી ને બોર ને જામફળ ને પોપિયું ને બધું હે ભાઈ હાલે પણ એક વસ્તુ ઘરમાં આવે કે બોર કે પોપિયું પાગે તો ભાઈ ને એક વાર બધા મોઢામાંથી કરતે નહીં કે ભાઈ આવવાનું હોય તો બધું આગો રાખી દઈએ ભાઈ આવવાનું હોય રાખી દીધે હાલે ભાઈ આગો કરી 10 દી મોટી ના કોઈ ખાવા દે અડવાના દિયો ભાઈ કોઈને એ ફ્રીજમાં ના
જો ફ્રૂટ કેટલા અમારા વધી જાય પોપિયું જામફળ ગાજર બોર ને ભાવે બધું હોય ને ગાજર છે નખાય કયું મીઠું ઠીક ખા નાખવાનું મેં કીધું ઓલું મીઠું નાખવું તારે હાલો ભાઈ અમારે છે ને ફ્રૂટ સલાડ બની ગયો હતો અમે બે બાપ દીકરો છે ને ફ્રૂટ સલાડ ખાઈ હે જોકે ઠંડો નથી થવા દીધો અમે જે ઠંડો થયો નથી તોય ખાઈ હે શીમાં ફ્રીજરિયમ ખાઈ કે ઠંડો થઈ જાય બની ગયા પછી થોડું જરવાય કા ભાઈ ખાવા તો હોય આપણે ગરમ હોય કે ઠંડો હોય હાલો થોડોક ખાઈ લઈ થોડોક ઠંડો થઈ જાય એમ નહીં થોડો રાખ ને તો ઠંડો થઈ જાય આમ તો ઠંડો ના થાય આમ તો ઠંડો ના થાય થોડો હોય ને તો ઠંડો થઈ જાય ગાય ગાય નાખી દેજે વધારે શું કે ભાઈ એ તો હિયારામ મીડિયમ ઠંડો હોય તો સરસ કા